ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા 2024 વૃક્ષારોપણ અભિયાન જબરજસ્ત ભાગીદારી અને ઉત્સાહ સાથે પૂર્ણ થયું. અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન તથા ચિરીપાલ ગ્રુપના શ્રી રોનક ચિરીપાલની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને શોભાવ્યો હતો. આ પહેલને ઇકોલી વેસ્ટ મેનેજમેન્ટ, સાફલ્ય ગ્રુપ અને HPCL તરફથી જબરજસ્ત ટેકો મળ્યો હતો. આ ડ્રાઈવમાં વિદ્યાર્થીઓ અને સમુદાયના સભ્યોની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી, જેઓ એક સાથે વૃક્ષો વાવવા અને હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવા આવ્યા હતા. આ ઇવેન્ટ દરમિયાન તમામ ઉપસ્થિતોએ વૃક્ષારોપણ અને પર્યાવરણીય ટકાઉપણુંને પ્રાથમિકતા આપવાની પ્રતિજ્ઞા લીધી છે. આ સામૂહિક પ્રયાસ પર્યાવરણીય સંરક્ષણ માટે સમુદાયની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે અને હરિયાળા અમદાવાદ તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક વર્ષની જેમ આ વર્ષે આપણે અહીંયાનું જે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ ને નાશ કરવા અને પર્યાવરણની સુરક્ષા અને પ્રકૃતિનું જતન કરવા માટે 30 લાખથી વધુ વૃક્ષારોપણ કરવાનું પ્રાવધાન રાખ્યું છે. અને એનામાં આપણે કોર્પોરેશન દ્વારા સૌએ સ્વૈચ્છિક સંસ્થાઓ અને શહેરીજનોના સહયોગથી આ આયોજનમાં અમે સફળ થઈ રહ્યા છીએ. એવી જ રીતે આજ જે માનનીય વડાપ્રધાનશ્રીએ પર્યાવરણ દિવસે એક આહ્વાન કર્યું હતું, એક પેડ માં કે નામ. અમે લોકો મિર્ચી જોડે ત્રીજો વર્ષ છે અને ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા કરી રહ્યા છે. અમે લોકોએ મોર દેન 1.75 લાખ ટ્રીઝ પ્લાન્ટ કરી દીધા છે લાસ્ટ 3 વર્ષમાં, અને અમારો ટાર્ગેટ છે 10 લાખ ટ્રીઝ લેસ દેન 10 યર્સમાં. અને હોપફુલી જેવી રીતે જઈ રહ્યો છે તો 7 વર્ષમાં અમે લોકો 10 લાખ ટ્રીઝ કરી દઈશું. અને થેન્ક્સ ટુ મિર્ચી, તે દર વર્ષે આ કરે છે અને અમારી જોડે સંકળાયેલો રહે છે. બધાનું રિક્વેસ્ટ કરું છું કે બધા પ્લીઝ ટ્રીઝ પ્લાન્ટ કરો, અને ટ્રી પ્લાન્ટ નથી કરવાના ખાલી, પ્લીઝ એનું ધ્યાન પણ રાખો. ઇટ ઇઝ અ શેલ્ટર ફોર એનિમલ્સ, બર્ડ્સ અને બધા લોકો માટે. ગ્લોબલ वॉर्मिंग જેવી રીતે ચાલુ રહી છે, लेट्स स्टार्ट ग्लोबल. रेडियो मिर्ची से आज यहाँ पर मैं दिल्ली में बेस्ड हूँ, पिछले 22 साल से मिर्ची में हूँ. ये ग्रीन योद्धा एक हमारा बहुत पुराना इनिशिएटिव है सस्टेनेबिलिटी को लेके, जिसमें हम लोगों को प्रेरित करते हैं कि वो पेड़ लगाएं. बहुत ज़रूरी है वो आजकल की टाइम पे. ये 7वां साल है ग्रीन योद्धा का अहमदाबाद में. तकरीबन हर साल हम 50,000 से 60,000 पेड़ जो है वो सिटी में लगाते हैं. और इससे हम लोगों को बताना चाह रहे हैं कि क्लाइमेट चेंज, सस्टेनेबिलिटी, इको फ्रेंडली चीज़ें ये कितनी ज़रूरी हैं आजकल के टाइम में, हमारे लिए भी, हमारे आने वाली जनरेशन्स के लिए भी. तो रेडियो के माध्यम से, डिजिटल के माध्यम से, ऑन ग्राउंड इनिशिएटिव के माध्यम से हम सोसाइटीज़ में जाते हैं, इसके बारे में बात करते हैं, लोगों को समझाते हैं, और ये कोशिश करते हैं कि वो हमारे साथ जुड़े, पेड़ लगाएं जहाँ पर ज़रूरी बनते हैं, उसमें सोसाइटी में हो या स्कूल्स में हो, कॉर्पोरेट्स के आसपास हो. और क्लिनलीनेस बहुत ज़रूरी है, साफ़ सफाई बहुत ज़रूरी है, ई वेस्ट मैनेजमेंट बहुत ज़रूरी है आजकल के टाइम में. सोचना उसके बारे में, बिकॉज जैसे टेक्नोलॉजी बढ़ रही है, हमारा ई वेस्ट बहुत बड़ा एक समस्या है, जिसको अगर टाइम पे हमने नहीं समझा या उसके बारे में नहीं सोचा तो आगे वाली जनरेशन. प्रकाश वाघेला, हूँ इकोली वेस्ट मैनेजमेंटનો ડાયરેક્ટર છું અને પ્રોફેશનલી એન્વાયરમેન્ટલ એન્જિનિયર છું. સર, आज दिन प्रतिदिन आज એન્વાયરમેન્ટની બાબતમાં જે પ્રતિક્રિયા જાગી રહી છે, બરાબર, જેમાં ગ્રીન યોદ્ધા સારું એવું કામ કરી રહી છે, આજે એનું ફંક્શન છે, એ વિશે આપ શું કહેશો? એકચ્યુઅલી ઈ વેસ્ટ છે ને એ બહુ નવો જ કન્સેપ્ટ છે આપણા દેશ માટે. અત્યાર સુધી જેમ કે અમે બીજા ઘણા વેસ્ટમાં કામ કરીએ છીએ, હેઝાર્ડસ વેસ્ટ, કેમિકલ વેસ્ટ, પછી બાયોમેડિકલ વેસ્ટ, એ બધાને તમને જોઈને ખ્યાલ આવે કે ભાઈ આ વેસ્ટ છે. આજના જ છાપામાં મેં એક જોયું કે ફેંકી દીધી છે દવાઓ, બધી ગંદી દવાઓ રસ્તાની વચ્ચે છે, દરેક મીડિયામાં આપ્યું છે. પણ એ દેખીતું ઝેર છે એટલે તરત મીડિયાની ધ્યાનમાં આવે છે તમારા. પણ ઈ વેસ્ટ છે, અત્યારે અહીંયા 500 કોમ્પ્યુટર નાખી દીધા હશે અથવા 500 લેપટોપ નાખી દીધા હશે તો તમે કોઈ બોધર નહીં કરો, બિકોઝ યુ આર નોટ નોઈંગ એબાઉટ ઇટ. પણ એ જ વસ્તુ હવે જ્યારે ધીરે ધીરે આ રીતે તમે લોકો જાગૃતિ મીડિયા ફેલાવશે તો એના કારણે ખબર પડશે કે ખરેખર આ વધારે જોખમી છે. આજે આ કેબલ છે, 500 ટન કેબલ અત્યારે ભંગારિયા લઈ જશે, ખુલ્લામાં
નાખી દેશે કેરોસીન સળગાવીને સવારે જઈને અંદરથી તાંબુ અને એલ્યુમિનિયમ રિકવર કરશે તો એ આખી રાત જે ધુમાડો ગયો એમાં ડાયોક્સિન અને ફ્યુરાન નામનો ગેસ હોય જે ડાયરેક્ટ તમારા બ્લડમાં જાય અને બ્લડ કેન્સર થાય. આજુબાજુમાં જે સૂઈ ગયા છે એમને તો ખબર જ નથી કે ભાઈ હું ડાયોક્સિન ફ્યુરાન પી રહ્યો છું કે સૂંઘી રહ્યો છું, પણ કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ થયા કરે તો એના કારણે લાંબા ગાળે બ્લડ કેન્સરની સંભાવના વધી જાય. આપણને એમ લાગશે કે આ તો વાયર પડી રહ્યો છે, એમાં શું. એટલે આ ઈ વેસ્ટ એક એવા પ્રકારનો કચરો છે કે જેના જોખમ એટલા ઘણા વધારે છે છતાં જનરલ પબ્લિકની નજરમાં નથી આવતું. એટલે આ પેલા ભૂત જેવું છે, બધા કહે કે આ ભૂત છે, ગભરાય, પણ જેને જોયું હોય એ જ ગભરાય એમ.